હમ. અ, ઉમ, અ, અ. હેલો મમ્મી, કેમ છે તું? હા, હું ઠીક છું. તું કેમ છે? સવારનો નાસ્તો થઈ ગયો બેટા? હા, થઈ ગયો માં. હાલમાં જ તારા લગ્ન થયા અને સાસરે રહે છે. સાસરે બધું કેવું છે? તારા પતિ કેમ છે? એ તો મોજ મસ્તીમાં છે માં. અને જો કંઈ ડાઉટ હોય તો તું મને ફોન કરી દેજે. એમને સારી સારી વાનગી બનાવીને ખવડાવ. જો રસોઈમાં કોઈ ડાઉટ હોય તો મને ફોન કરજે. ઠીક છે? એવી કોઈ વાત નથી માં. જો કોઈ ડાઉટ હશે તો યુટ્યુબ પર જોઈને શીખી લઈશ માં. સારી વાત છે બેટા. એમ બોલ, જમાઈ રાજા કામ પર ગયા કે? હા, એ ગયા માં. ઠીક છે બેટા, સાચવીને રહેજે. ફોન મૂકું છું હું. સારું, સાચવજે. ઠીક છે માં, બાય. આ શું થાય છે? જ્યારથી લગ્ન થયા ત્યારથી એ મારાથી દૂર જાય છે અને ફર્સ્ટ નાઇટ પર પણ માથું દુખે છે એમ કહીને સુવા ચાલ્યા ગયા. અને એના પછી જોઉં છું તો સોફા પર બેસીને ગેમ રમી રહ્યા છે. રોજ જે મારા સૂઈ ગયા પછી એ મારી પાસે આવીને સૂવે છે. આખરે એમને શું તકલીફ હોઈ શકે છે? ક્યાંક એમના શરીરમાં કોઈ તકલીફ તો નથી ને? કંઈ પણ હોય પણ બોલે તો ને, નહીતર મને કેમ ખબર પડશે? હવે હું શું કરું? જો આમની આદતો વિશે માને કહું તો એ સારું નહીં લાગે. કંઈ પણ સમજાતું નથી કે હું શું કરું. ઠીક છે, થોડા દિવસ રાહ જોઈને જોઉં છું, અને જો આ જ હાલ રહેશે તો કંઈ ને કંઈ હું કરીશ. હમ. હા દીપા, બોલ, કેમ છે તું? હા, હું તો બિલકુલ ઠીક છું. તારી સાથે કંઈ વાત કરવાની હતી એટલે ફોન કર્યો મેં. આવતા મહિને કદાચ હું આવી શકીશ. મને ઇન્ડિયા આવવામાં થોડો સમય લાગશે. ભલે ગમે એટલો સમય લાગે પણ હું તને ફોન કરીને અપડેટ કરીશ. ઠીક છે ને? અરે શું થયું? ઓફિસમાં ઘણા બધા પેન્ડિંગ કામ પડ્યા છે એટલે રજા આપવાની ના પાડે છે. ઠીક છે, તું ઇન્ડિયા આવીશ એ કન્ફર્મ ક્યારે કરીશ તું? હું તને કાલે ફોન કરીને કન્ફર્મ કરી દઈશ. ઠીક છે? બાય. ઠીક છે, બાય. હમ. હા. આવો. હમ. તમારા માટે ચા કોફી કંઈ લાવું? મેં નક્કી કર્યું છે કે આજ પછી ચા કોફી નહીં પીવું. દૂધ લઈને આય. ઠીક છે જી. હમ. હમ. સાંભળો, હમ. મારી ફ્રેન્ડ દીપા ફોરેનમાં કામ કરે છે અને એ આ વખતે ઇન્ડિયા આવવાનું વિચારે છે. અને ક્યારે આવવાની છે એ કાલે ફોન કરીને કન્ફર્મ કરશે. એ અહીંયા હવે ત્યારે તમે એક દિવસની રજા લો ને. શું કીધું? રજા લઉં? કેમ લઉં? એટલે કે મારી ફ્રેન્ડ ફોરેનથી આવે છે ને, અને એ આપણા લગ્નમાં પણ નહોતી આવી શકી, એટલે એ ઇન્ડિયા આવીને પહેલા આપણને બંનેને મળવા માંગે છે. ઓહ, ઓફિસમાં બહુ કામ છે, તને કંઈ ખબર છે? હું બહુ બિઝી રહું છું, તને ખબર છે ને? સાચે? ઓહ ગોડ. તો એટલીસ્ટ 2-3 કલાકની પરમિશન લઈને આવી શકો છો ને? શું બોલી? 2-3 કલાકની પરમિશન? અરે ઓફિસમાં એટલી બધી મીટિંગ્સ છે ને. હું આટલું કહું છું તને ખબર નથી પડતી? શિટ. ઠીક છે, એટલીસ્ટ 1 કલાકની પરમિશન તો લઈ શકો છો ને? ઓહ, મેં તને કીધું ને પરમિશન નહીં લઈ શકો. યુ જસ્ટ ડોન્ટ રિપીટ ઇટ. પરમિશન નહીં મળે, સમજી? ઠીક છે, મારી બુદ્ધિ ખરાબ છે જે તમને પરમિશન લેવાનું કીધું. વાવ. અરે રે. સાંભળો, આટલી રાત થઈ ગઈ, સૂવું નથી તમારે? ના, મને ઊંઘ નથી આવતી. તું જઈને સૂઈ જા.
આ શું બોલો છો? રોજ જે આવું કહો છો આનો મતલબ શું છે? આપણા લગ્ન થયા પછી એક પણ દિવસ આપણે ખુશીથી રહ્યા છીએ કે? જ્યારે પણ સુવા બોલાવું ગેમનું બહાનું બનાવીને ટાળી રાખો છો. આખરે તમારા મનમાં શું છે એ તો જાણો. એ મારા મનમાં એવી કોઈ વાત નથી. તને ઊંઘ આવતી હોય તો સુઈ જા ને, જાને. ઊંઘ તો મારે કોસો દૂર છે. અરે ઊંઘ નથી આવતી એટલે તો રમું છું અહીંયા. ઠીક છે, વાંધો નથી. કમસે કમ આજે તો ગેમ મૂકીને મારી સાથે સુવા ચલો. અરે તને શું થયું છે? મેં કીધું ને મને ઊંઘ નથી આવતી. અને ઊંઘ આવશે ને તો 2-3 વાગ્યા પછી આવશે. તું જઈને સુઈ જા. અરે મર. હેલો, હેલો. બોલો દીપા. આઈ એમ સોરી સુજાતા. મારી રજા કેન્સલ થઈ ગઈ છે. લાગે છે હવે ઇન્ડિયા નહીં આવી શકું. 2-3 મહિના પછી આવવાનો પ્રયત્ન કરીશ. ઠીક છે, વાંધો નહીં દીપા. જ્યારે તને રજા મળે ત્યારે તું આવજે. અચ્છા, ઓકે. તો શું હાલચાલ છે અને મેરેજ લાઈફ કેવી છે? હા, લાઈફ પસાર થઈ રહી છે. હે, શું થયું? તારા અવાજમાં એકદમ ઉદાસીનતા છે. તું નઈ નવેલી દુલ્હન છે. વિચાર્યું હતું કે તું લાઈફ એન્જોય કરતી હઈશ. આવી રીતે ડલ થઈને કેમ બોલે છે? જે પણ છે ખચકાટ વગર બોલ. કંઈ નહીં યાર, લગ્ન કરીને ખૂબ જ મોટી ભૂલ કરી છે એવું લાગે છે. હે? શું બોલે છે યાર? તારા લગ્ન થયા હજી થોડા જ મહિના થયા છે, એટલામાં બોર થઈ ગઈ. મને એવું લાગે છે કે મારો પતિ મારાથી ખૂબ જ દૂર જઈ રહ્યો છે દીપા. દૂર જઈ રહ્યો છે? સાચે? કેવી રીતે કહું હું? જ્યારથી અમારા લગ્ન થયા છે એ મારી સાથે ખુશ નથી. શું કીધું? તારી સાથે ખુશ નથી? હા દીપા, ફર્સ્ટ નાઇટે જ મારા હસબન્ડ માથું દુખે છે, ખૂબ જ થાકેલો છું એવું બોલી રહ્યો હતો. અને મને પણ એવું લાગ્યું કે 2-3 દિવસની વાત છે, ઠીક થઈ જશે. પણ એ દિવસથી એ મને અવોઇડ કરી રહ્યા છે દીપા. આખી રાત એ મોબાઈલમાં ગેમ જ રમતો રહે છે. જો સાચે કહું તો આજ સુધી એનો પડછાયો પણ મારી પર નથી પડ્યો. 5 મિનિટ પણ અમે લોકો ખુશીથી નથી રહ્યા. એ વાત છે. આખરે એમનો પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ શું છે એ મને પણ નથી ખબર, અને એ પણ ખુલીને વાત નથી કરી રહ્યા. આખરે હારીને મેં એમને કહ્યું કે મારી સાથે આવીને સૂઈ જાઓ. પણ એ ગેમના બહાને મારાથી ખૂબ જ દૂર ચાલ્યો ગયો. સાચું કહે છે? હોઈ શકે તારો પતિ એ બાબતમાં કમજોર હોય. શું કહે છે તું? મને સમજાયું નહીં. સાચું કહું છું. આજકાલ કેટલાય છોકરા એવા છે જે છોકરીઓથી દૂર ભાગે છે. કદાચ તારા હસબન્ડ સાથે પણ પણ એવું જ હશે, એટલે તને અવોઇડ કરીને ગેમ રમે છે. તારી વાત સાંભળીને મને તો આવું જ લાગે છે. દાંપત્ય જીવન. જીવનમાં એમને કોઈ જ ઇન્ટરેસ્ટ નથી એવું લાગી રહ્યું છે મને. તું એક કામ કર, કોઈ સારા ડોક્ટર પાસે લઈ જઈને એમનો ઈલાજ કર. કરાવ. જલ્દી સારું થઈ જશે, ઠીક છે ને? જો પીડિતનો ઈલાજ જલ્દી નહીં કરે તો એ સારા નહીં થાય. લેટ ન કર, એમને જલ્દી લઈને જા. શું કહે છે? તે અચાનક જ મને આજે ડરાવી દીધી. હા યાર, તારી વાત સાંભળીને તો મને એવું જ લાગે છે. કોઈ સારા ડોક્ટર પાસે જઈને ઈલાજ કરાવ તું. ઠીક છે? ઠીક છે, ડોક્ટર પાસે જઈશ તો સારું થઈ જશે ને? જરૂર સારું થઈ જશે એમને. પહેલા તું એમને ડોક્ટર પાસે લઈ જા. ઠીક છે, અત્યારે એ ઓફિસ ગયા છે, આવે એટલે તરત જ લઈ જઈશ. સાંભળ, પહેલા તું એમને સારી રીતે સમજાવ. ડોક્ટરને કન્સલ્ટ કર્યા પછી શું કહ્યું એ બધું તું મને કહેજે, ઠીક છે ને? બધું જ સારું થઈ જશે, ચિંતા ન કર તું. હા ઠીક છે, બાય. બાય. આ શું? આણે તો મારી અંદર હલચલ મચાવી દીધી. જો એમને હોસ્પિટલ જવાનું કહીશ તો એ આવશે મારી સાથે. ભલે કંઈ પણ થઈ જાય, હું એમને કોઈ પણ કિંમત પર લઈ જઈશ. જો એમને બીમારીથી પીડિત કહીશ તો એ મારી સાથે ક્યારેય નહીં આવે. એટલે હોસ્પિટલમાં મારું ચેકઅપ કરાવવાનું છે એવું કહીને એમને લઈને જઈશ હું. ત્યારે જે મારી સાથે હોસ્પિટલ આવશે અને પછી એમનો ઈલાજ શરૂ થઈ જશે. હું તમારા માટે દૂધ લઈ આવું કે? બહાર બહુ તડકો છે, મારા માટે જ્યુસ લાય. હા. આ લો. લાય. સાંભળો, આપણા ઘર પાસે હોસ્પિટલ છે, ત્યાં મારે ચેકઅપ કરાવવા જવું છે. આવશો કે? શું થયું તને? મને કંઈ નથી થયું, તમને જ. મને શું થયું?
હું તો એકદમ ઠીક છું. અ, 3 ટાઈમ ભરપેટ ખાઉં છું અને સૂવું છું. મને શું? તમને પ્રોબ્લેમ છે કે નહીં એ ચેકઅપ કરીને જ ખબર પડશે. તમે પહેલા હોસ્પિટલ ચલો. કેમ ભાઈ, હું તો ઠીક છું. હું હોસ્પિટલ કેમ જાઉં? તું ગાંડી તો નથી થઈ ને? ના જી, તમે જરૂર પરેશાન છો. ચલો હોસ્પિટલ. ચેકઅપ કરાવી જોઈએ. એ ચૂપ કર, મારાથી નહીં થાય. ના જી, તમારે આવવું જ પડશે. રોજ જી મને અવોઇડ કરીને માત્ર ગેમ રમતા રહો છો. ચોક્કસ તમને કોઈ તકલીફ છે. ચેકઅપ કરવું જ પડશે. ચલો. મને કશો પ્રોબ્લેમ નથી, હું નહીં આવું. જુઓ, તમે જે હું કહી રહી છું ધ્યાનથી સાંભળો. જો તમે હોસ્પિટલ ચેકઅપ માટે નહીં આવો તો હું પિયર જતી રહીશ. વિચારીને જવાબ આપજો. હવે શું થયું? તમે આવો છો કે નહીં? સારું સારું, આવું છું. સાંભળો, કાલે સેકન્ડ સેટરડે છે ને, ઓફિસમાં રજા. કાલે આપણે જેની ચેકઅપ કરાવી લઈએ. હમ